નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની જી રામજી સંદર્ભે ભુજ કમલમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજનાની માહિતી સંદર્ભે કચ્છ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં રોજગાર સર્જન, આજીવિકા વિકાસ તથા સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાના લાભો અંગે વિસ્તૃત માહિતી મીડિયાને આપવામાં આવી હતી। યોજનાના અમલથી ગ્રામીણ જનતાને આત્મનિર્ભર બનાવવા તથા વિકાસની મુખ્ય ધારામાં જોડવાના પ્રયાસો અંગે આગેવાનોએ પોતાની વાત રજૂ કરી હતી। કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જી રામજી જે આખી યોજના રજૂ કરી છે। મિત્રો, એ યોજના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારતનો આત્મા છે એ ગામડામાં વસેલો છે। આજે પણ 60% ઉપરની રોજગારી એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે। એટલે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારતને વિકસિત ભારતની વાત છે, તો સરકાર સુપેરે જાણે છે કે ભાઈ જે ગામડાઓનો વિકાસ છે, ગામડાઓમાં રોજગારી છે, એ બરાબર લોકોને મળે અને સારી રીતે એ ગામડાઓનો વિકાસ થાય એટલા માટેની યોજનાઓ હોય છે। એ જ પ્રકારે મનરેગા યોજના જે તે વખતે મહાત્મા ગાંધીના નામે એ લાવવામાં આવી હતી લોકોની રોજગારની ગેરંટી લઈને। એ જ યોજનાઓમાં સુધારા વધારા કરીને, કારણ કે કોઈ પણ યોજના છે એમાં સુધારા વધારા સમયાંતરે કરવા જ પડતા હોય છે। એ સરકારી યોજનાઓ હોય, એ આપણું પોતાનું જીવન હોય, કોઈમાં પણ સમયાંતરે મેં સુધારો ના કરાવ તો એ નામશેષ થઈ જતું હોય, તો જે ખૂણામાં રહી જતું હોય છે। ત્યારે નરેન્દ્રભાઈએ એમાં સુધારા વધારા કરીને વિકસિત ભારત જી રામજી યોજના છે એમાં જે પ્રકારે ગામડાના અર્થતંત્રને ધબકતું કરવા માટે ન માત્ર આ વર્ષો થયા, જે કોંગ્રેસમાં જે વર્ષો થયા, આપણે બધાને ખબર છે મનરેગા યોજના આવ્યા પછી એ મોટા ભાગે ગામડામાં, મને યાદ છે અમે ગામડાના છીએ, એટલે એ માટી ઉપાડવાનું કામ હોય, મજૂરો, અનસ્કિલ મજૂરો માટી ઉપાડે અને એને રોજગારી મળે, એના સિવાય બીજું કાંઈ જ નહીં। એ માટીનો ઉપયોગ, એ પૈસા સરકારના જાય એનો કોઈ ઉપયોગ નહોતો। એટલે આ જ યોજના છે એમાં સરકારી પૈસાનો પૂરેપૂરો પાઈનો ઉપયોગ છે અને એ પાઈનો ઉપયોગ ગ્રામીણ વિકાસમાં છે, ગામડાઓના વિકાસ માટે છે। એટલે હવે જે કંઈ જે આ જી રામજી યોજના દ્વારા જે યોજનાઓ બનવાની છે એ બનવાની છે, એ ગામડાના સામાન્ય મજૂરથી કરીને સ્કિલ, એ ન માત્ર લોકોને રોજગારી મળશે પણ એક આખું સ્કિલનું ડેવલપમેન્ટ એ ઊભું એવું થશે કે એ ભવિષ્યમાં એ પોતે પણ ઉદ્યોગકાર બની શકે, પોતે પણ ગામમાં નાના મોટા રોજગારના કામો કરી શકે। એ પ્રકારની યોજના છે અને એ પ્રકારની આમાં ટ્રેનિંગની વ્યવસ્થા છે કે જેમાં એ મજૂરોને પોતે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે અને એના દ્વારા પોતાના પણ ધંધા રોજગાર ઊભા કરી શકે, એ પ્રકારનું એ પ્રાવધાન આ યોજનામાં છે। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ 2047માં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે। પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે। જેમ કે પહેલાં મનરેગામાં 100 દિવસની રોજગારીની વાત હતી, અહીંયા 125 દિવસ લોકોને રોજગારી મળશે। પહેલાં 15 દિવસે પેમેન્ટ હતું, અઠવાડિયે પેમેન્ટ મળશે। ગ્રામ્ય જીવનને, ગામની અંદર આંગણવાડી હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, ચેકડેમ હોય, ડેમ હોય, સ્વસહાય જૂથ ચાલતા હોય, ખેડૂતોલક્ષી યોજનાઓ હોય, આ બધી જ યોજનાઓનો
ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 50% સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે, જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે, યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું, મજબૂત રાખવું, એના ઢાંચાને મજબૂત કરવો, જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે. અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે, એમનો સંકલ્પ છે વિકસિત ભારત 2047માં 100 વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને. અને આ જે યોજના જે છે વીબીજી રામજી અધિનિયમ 2025ના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે. હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે 11 વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે. પ્રધાનમંત્રી અન્ન યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, શૌચાલયની યોજના હોય, આવાસની યોજના હોય. આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે. દર્શક મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.